નલિયા અને આસપાસના ગામડાઓમાં દાતાઓ દ્વારા ગરમ બ્લેન્કેટ અને નાના બાળકોને જેકેટનું વિતરણ કરવામાં આવ્યું. હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં ગુજરાતનું સૌથી વધુ ઠંડુ નગર નલિયાની આસપાસ જખો, વિગાંબેર, જશાપર, લાલા, સિંઘોડી, મોટી, રાપર, ગઢવાળી, હરિપર, રામપર, અબડા, નવાવાસ, વલસરા, વડસર, નાનીબેર, ખીરસરા, ગુનાઉ જેવા અંતરિયાળ અને છેવાડાના ગામોમાં ગરીબ લોકોને ઠંડીથી બચવા માટે બ્લેન્કેટ અને નાના બાળકોને ગરમ જેકેટ, ચોકલેટ, બિસ્કિટ વિતરણ કરવા માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ વર્ય પુરાણી સ્વામી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી, પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત, દિનેશ ભગત, ખીમજી ભગત, કોઠારી શ્રી નારાયણ મુનિદાસજી સ્વામી, કોઠારી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી સ્વામી તથા અન્ય વડીલ સંતોની આજ્ઞાથી પૂજ્ય ભક્તિચરણ દાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રિય દાસજી સ્વામી સાથે સામંતરા ગામના સત્સંગી ભાઈઓ અને સ્થાનિક આગેવાનો વિતરણ કરવા માટે જોડાયા હતા, જેમાં સ્થાનિક આગેવાનોમાં વિક્રમસિંહ જાડેજા, એડવોકેટ રામપર અબડા, સુરુભા કારુભા જાડેજા, બેલા જખો, નીતિન દરજી, મિતભાઈ સહિત આગેવાનોએ સહકાર આપેલ. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.